નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 8 જેનું નામ છે કોષ જીવ વિજ્ઞાન સજીવનનો એકમ, બરોબર, એના ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. આપણે આગળના લેક્ચરમાં આદિકોષ કેન્દ્રીય કોષ વિશે અભ્યાસ કરેલો હતો. એમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષના અમુક સામાન્ય લક્ષણો અને એના ત્રણ પ્રદેશોની વાત કરી હતી. કયા ત્રણ પ્રદેશો હતા? કોષાવરણો, એમાં આપણે ત્રણ આવરણો જોયા હતા: ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ સ્તર. એ સિવાય બીજો પ્રદેશ આવશે ઉપાંગો. ઉપાંગો એટલે જે આદિકોષ કેન્દ્રીય કોષને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં અથવા તો કોઈ જગ્યાએ સ્ટોપ કરવામાં મદદરૂપ થતા હોય. અને ત્રીજો ભાગ આવશે કોષરસીય પ્રદેશો. આ ત્રણ વિસ્તારનો અભ્યાસ આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં કરવાનો છે. આગળ જતા પહેલા એક વસ્તુ ખાસ નોટ કરી લેવાની કે જેટલા બી આદિકોષ કેન્દ્રીય કોષો છે એ બધા એક કોષીય સજીવો છે. જેટલા બી આદિકોષ કેન્દ્રીય કોષ છે એ બધાય શું છે? એક કોષીય સજીવો છે. એટલે જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ કરીએ ત્યારે આખો સજીવનો અભ્યાસ થઈ ગયો એવું જ આપણે માની લેશું. ક્લિયર? તો કોષાવરણ આપણે આગળના લેક્ચરની અંદર ભણ્યા હતા. અત્યારે આપણે ચાલુ કરીએ છીએ કોષરસીય પ્રદેશ અને ત્યારબાદ એના આપણે ઉપાંગો જોશું. હવે આપણે આટલો અભ્યાસ કરેલો હતો. સૌથી બહારની બાજુ આવેલું જે સ્તર છે એ કયું હતું? ગ્લાયકોકેલિક્સ નું હતું. ત્યારબાદ બીજા નંબરનું સ્તર કોષ દિવાલ હતી. અને ત્યારબાદ અંદરની તરફ આવેલું સ્તર કોષરસ સ્તર હતું, જેને કોષરસ પટલ પણ કહી શકાય. આ ત્રણ કોષીય આવરણો જોયા હતા. સૌથી બહારનું કયું હતું? ગ્લાયકોકેલિક્સ. બીજા નંબરનું કોષ દિવાલ અને તે જે ત્રીજું હતું એ કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ પણ આપણે કહી શકાય છે. અંદરનો વિસ્તાર જે કોષરસીય વિસ્તાર છે, કોષરસીય વિસ્તારમાં શું આવેલું હશે? ધ્યાન રાખો કે એક જીનોમિક ડીએનએ આવેલું હશે. આ જે છે આ શું હશે? જીનોમિક ડીએનએ હશે. આ જીનોમિક ડીએનએ સિવાય એક વધારાનું નાનું ગોળાકાર ડીએનએ કોષરસમાં આવેલું હશે અને આપણે શું કહેશું? પ્લાઝમિડ. આ પણ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરેલો હતો. એ સિવાય કોષરસની અંદર બીજી આવી પટલ વિહીન અંગિકા રિબોઝોમ આવેલી હોય છે. આ શું આવેલા હશે? રિબોઝોમ્સ આવેલા હોય છે. અને એ સિવાય ખૂબ અગત્યની રચના, ખાસ ધ્યાન રાખજો, જે કોષરસ સ્તરના વિસ્તૃતીકરણથી બને છે એને આપણે કહીશું મેસોઝોમ્સ. ખાસ ધ્યાન રાખજો, શું આપણે નામ આપશું? મેસોઝોમ્સ. આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. કેવી રીતે બને છે? જે કોષરસ સ્તર છે વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. કેવી રીતે વિસ્તૃતીકરણ થશે? ધ્યાન રાખો. આ જે ભાગ છે તો અહીંયા આ કોષરસ સ્તર છે, આ રીતે વિસ્તૃત થઈ ગયું. આ ધ્યાન રાખો. અહીંયા પણ આ કોષરસ સ્તર છે, અંદરની તરફ આ રીતે વિસ્તૃતીકરણ થઈ ગયું. તો આવી જે રચના છે, આવી રચનાને શું કહેવામાં આવે? આ રચનાને શું કહેવામાં આવે? મેસોઝોમ્સ કહી શકાય છે. જ્યાં દેખાય છે આ મેસોઝોમ્સ છે ત્રણ સ્વરૂપે હોય છે: પુટિકા સ્વરૂપે, અમુક નલિકા સ્વરૂપે છે અને અમુક હશે પટલિકા સ્વરૂપે. આ જે પટલિકા સ્વરૂપ છે એની અંદર આ રીતે ખુલ્લી નલિકાઓ આવેલી હોય અને ગોળાકાર પુટિકા આપેલી. પુટિકા એટલે આ રીતનું, જો આ રીતનો ભાગ છે ભરેલો ભાગ, આને શું કહેવામાં આવે? પુટિકા. અને આ રીતે લંબાયેલી નલિકા જેવું હોય, આપણે ઉપરથી જોઈ શકીએ. આને શું કહેશું? આ નલિકા સ્વરૂપ છે. આ કયું સ્વરૂપ છે? પુટિકા સ્વરૂપ. આ રીતે વિસ્તૃત થયેલું હોય તો કયું સ્વરૂપ છે? પટલિકા સ્વરૂપ છે.
ક્લિયર? તો ફરીથી અંદરનો જે કોષરસીય વિસ્તાર છે એમાં શું આવેલું હશે? તો એક તો ડીએનએ, જીનોમિક ડીએનએ અને વધારાનું ડીએનએ પ્લાઝમિડ, પટલવિહીન અંગિકા રિબોસોમ્સ અને કોષરસ સ્તરના વિસ્તૃતીકરણથી નિર્માણ પામેલી રચના મેસોસોમ્સ, અને આ જે બાકીનો જે વિસ્તાર છે એમાં શું આવેલું હશે? કોષરસ હશે. બાકીનો વિસ્તાર છે એમાં શું હશે? કોષરસ હોય. હવે આપણે ખાસ અહીંયા વાત કરવાની છે મેસોસોમ્સ વિશે. અહીં ધ્યાન રાખો, થોડુંક આ બાજુ લખું છું. આપણે ચર્ચા કરવાની છે મેસોસોમ્સ. મેસોસોમ્સ જે કોષરસ સ્તરના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. આ મેસોસોમ્સનું કાર્ય શું છે? તો ડીએનએ સ્વયંજનનમાં. ડીએનએ સ્વયંજનન એટલે શું? ડીએનએ પોતાની રીતે બેવડે છે. આ ઘટનાને આપણે શું કહેશું? ડીએનએ સ્વયંજનન. તો અહીંયા જે ડીએનએ છે, આ ડીએનએ ને પોતાની રીતે બેવડાવવું હોય એ ઘટનાને શું કહેવામાં આવે? ડીએનએ નું સ્વયંજનન. આ ડીએનએ સ્વયંજનનમાં કોણ મદદરૂપ થશે? મેસોસોમ્સ મદદરૂપ. અહીંયા પણ હશે, જો આ બધી જગ્યાએ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, બરાબર? બધી જગ્યાએ આખું કોષરસ સ્તર જેની અંદરની બાજુએ વિસ્તૃતીકરણ થઈને આવેલી હોય છે. તો પહેલું શું કાર્ય છે એનું? ડીએનએ સ્વયંજનન. એ સિવાય કોષ દિવાલના નિર્માણમાં નવી કોષ દિવાલના નિર્માણમાં અને જ્યારે કોષ વિભાજન પામે, એકમાંથી બે નવા કોષો બને છે, તો નવા ઉત્પન્ન થતા કોષોને આપણે શું કહેશું? બાળકોષો. બાળકોષોના વિસ્તરણમાં મદદરૂપ થાય. આપણે કોની વાત કરીએ છીએ? મેસોસોમ્સની વાત કરીએ છીએ. આ સિવાય ખાસ ધ્યાન રાખો, સામાન્ય કોષોમાં શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે છે? કણાભસૂત્ર. શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે છે? કણાભસૂત્ર. આથી કણાભસૂત્રને આપણે શક્તિ ઘર કહીએ છીએ અથવા પાવર હાઉસ કહીએ છીએ. આ કઈ ક્રિયા દ્વારા શક્તિ ઉત્પન્ન કરે છે? તો શ્વસન દ્વારા. આપણે 14મા ચેપ્ટરની અંદર 11મા ધોરણના ચેપ્ટર નંબર 14 માં આખી પ્રક્રિયા ભણવાની છે કે કણાભસૂત્ર કઈ રીતે કોષોમાં શક્તિ ઉત્પન્ન કરે છે. પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખો, આદિકોષ કેન્દ્રીય કોષમાં કણાભસૂત્રનો અભાવ હોય છે. તો શક્તિ કોણ ઉત્પન્ન કરશે? તો એ કામ કોના દ્વારા થશે? મેસોસોમ્સ દ્વારા થાય છે. આ ખાસ વધારાનું મેં લખેલું છે, બરોબર? ફરીથી કોષોમાં શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કોનું છે? કણાભસૂત્રનું. પણ આદિકોષ કેન્દ્રીય કોષોમાં પટલમય અંગિકાનો અભાવ હોય, કારણ કે પટલવિહીન અંગિકા જોઈએ છે. કણાભસૂત્ર જેવી અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતી નથી. તો શક્તિ કોણ ઉત્પન્ન કરશે? એ કાર્ય કોના દ્વારા થશે? મેસોસોમ્સ દ્વારા. મેસોસોમ્સ શ્વસન ક્રિયા, કોઈ ઘટકનો સ્ત્રાવ કરવો હોય તો સ્ત્રાવની ક્રિયા, અમુક ઉત્સેચકોની જરૂર હોય તો ઉત્સેચકોની માત્રા વધારવામાં તથા એ સિવાય જે કોષરસ સ્તર છે ની સપાટી નો વિસ્તાર વધારવામાં મદદરૂપ થાય પ્રતિક્રિયા કરે છે. ક્લિયર? તો અહીંયા સૌથી અગત્યનો પોઈન્ટ યાદ રાખવાનો છે મેસોસોમ્સ, જે માત્ર ને માત્ર આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. ફરીથી આ જેલો મેસોસોમ્સ એટલે આવી રચના
કોષરસ સ્તરની અંદરની બાજુએ આ વિસ્તૃત થયેલી આ કોષરસ સ્તરમાંથી અંદરની બાજુએ આ વિસ્તૃત થયેલી રચના છે એને આપણે શું કહેશું? મેસોઝોમ્સ. મેસોઝોમ્સ કયા સ્વરૂપે હોય છે? તો પુટિકા, નલિકા કે પટલિકા સ્વરૂપે. પુટિકા એટલે આવી નાની નાની ટીપું હોય ને, ભરેલું ટીપું, આવી રીતે પુટિકા સ્વરૂપે છે. આ જે છે નલિકા છે, લાંબી નળી સ્વરૂપે, અથવા તો આ જે અંદર નીકળી ગયું છે આ કયા સ્વરૂપે છે? પટલિકા સ્વરૂપે હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષની ખૂબ અગત્યની અંગિકા છે. કયા કયા કાર્ય કરે છે? તો અહીંયા ધ્યાન રાખો ફરીથી આ બાજુ કે મેસોઝોમ્સ ડીએનએ સ્વયંજનન એટલે કે ડીએનએ પોતાની રીતે બેવડાય ઈ ક્રિયા, નવી કોષ દિવાલનું નિર્માણ, નવા ઉત્પન્ન થયેલા બાળકોષોના વિસ્તરણમાં મદદરૂપ થાય છે. બીજું અગત્યનું કાર્ય મેસોઝોમ શ્વસન ક્રિયા કરે છે. શા માટે એને શ્વસન ક્રિયા કરવી પડી? તો કોષોમાં શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કોનું છે? કણાભસૂત્ર. એટલે કણાભસૂત્રને આપણે શું કહેશું? શક્તિકર. કઈ ક્રિયા દ્વારા શક્તિ ઉત્પન્ન કરે છે? તો શ્વસનની ક્રિયા દ્વારા. પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં આ કણાભસૂત્ર હોતું નથી. આ કાર્ય કોકને તો કોકે કરવું જોશે. તે કાર્ય કોના દ્વારા થશે? મેસોઝોમ્સ દ્વારા થાય છે. આ ઉપરાંત તે સ્ત્રાવની ક્રિયા કરે છે, ઉત્સેચકોને વધારવાની ક્રિયા કરે છે, કોષરસ સ્તરની સપાટીનો વિસ્તાર વધારવામાં પણ મદદરૂપ થાય છે. તો આ મેસોઝોમ ખૂબ જ અગત્યની અંગિકા આપણે કહી શકીએ જે કોષરસમાં જોવા મળે છે. ક્લિયર? આ ધ્યાનમાં આવી ગયું તમારા ધ્યાનમાં? ઓકે. હવે ફરીથી આપણે આ જૂના આકૃતિ ઉપર આવી જઈએ. એ સિવાય કે અમુક બેક્ટેરિયા એવા હશે, અમુક જીવાણુ જેવા કે સાયનોબેક્ટેરિયા, અમુક જીવાણુ જેવા કે સાયનોબેક્ટેરિયા. આ સાયનોબેક્ટેરિયામાં એક વધારાની રચના જોવા મળે છે. સાયનોબેક્ટેરિયામાં રંજક દ્રવ્યયુક્ત રચના જોવા મળે છે જેને આપણે ક્રોમેટોફોર કહીશું. જેને શું કહેવામાં આવે છે? ક્રોમેટોફોર કહી શકાય છે. હવે પ્રશ્ન થાય સાયનોબેક્ટેરિયામાં રંજક દ્રવ્ય એટલે શું? એ આપણે લખ્યું રંજક દ્રવ્યયુક્ત રચના જોવા મળે છે. રંજક દ્રવ્ય એટલે દાખલા તરીકે તમે આવો શબ્દ વાપરેલો છે હરિત દ્રવ્ય, જે વનસ્પતિઓના લીલા રંગ માટે જવાબદાર હોય. હિમોગ્લોબિન, જે પ્રાણીઓના રુધિરના લાલ રંગ માટે જવાબદાર છે. આવા દ્રવ્યને શું કહેશું? રંજક દ્રવ્ય. હરિત દ્રવ્ય શેના માટે જવાબદાર છે? વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરવા માટે. તો આવું જ રંજક દ્રવ્ય શેમાં જોવા મળે છે? સાયનોબેક્ટેરિયાના કોષરસમાં જોવા મળે છે, જેને આપણે શું કહેશું? ક્રોમેટોફોર. એટલા માટે સાયનોબેક્ટેરિયા શું કરી શકે? પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. આ ખાસ અગત્યનું છે. આપણે બીજા ચેપ્ટર 11મા ધોરણમાં અભ્યાસ કરશું. સાયનોબેક્ટેરિયા શું કરી શકે? વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે. શા માટે? તેમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્ય જોવા મળે છે. ક્લિયર? તો આપણે ચર્ચા શેની કરી? કોષરસીય પ્રદેશની આપણે અત્યારે અહીંયા વાત કરેલી હતી. ક્લિયર? તો જોઈ લો આખી આકૃતિ અને સ્ક્રીનશોટ પાડી લેજો. હવે આપણે વાત કરવાની છે ઉપાંગોની. આપણો હવે આદિકોષ કેન્દ્રીય કોષનો પ્રદેશ કયો આવશે? ઉપાંગો. ઉપાંગોમાં બે પ્રકારના ઉપાંગોની ચર્ચા કરીશું આપણે. એક કશા અને બીજો પીલી અને ફિમ્બરી. કયા બેની ચર્ચા કરીશું? એક કશા અને બીજા ઉપાંગો આવશે પીલી અને ફિમ્બરી. અહીંયા ધ્યાન રાખો
જે જૂની બુકો હતી એમાં પીલી અને ફિમ્પરીને સરખા દર્શાવેલા હતા. સરખા છે નહીં, બંને કાર્યની દ્રષ્ટિએ અલગ પડે છે. તો એક ઉપાંક પહેલો કયો આવશે? કશા. હવે કશા જોઈએ, ધ્યાન રાખો. આપણે 3 આવરણો જોઈએ. સૌથી બહારનું આવરણ કયું હતું? ગ્લાયકોકેલિક્સ. બીજું કોષ દિવાલ, અને ત્રીજું આવરણ કયું હતું? કોષરસ સ્તર. હવે કશા છે કાંઈથી ચાલુ થશે? આ કશા છે. પૂછડા જેવું નીકળી ગયું ને બહાર, એને આપણે શું કહેશું? કશા. થોડું વ્યવસ્થિત આકૃતિ દોરી એટલે તમને બધાને ખ્યાલ આવશે. આ જે ભાગ છે આને શું કહેવામાં આવે? કશા કહી શકાય. આ કશા 3 ભાગોની બનેલી છે. જ્યાં જોડાયેલો ભાગ છે એને તલ ભાગ કહેવામાં આવે. આ જે છે આ લંબાયેલો ભાગ છે એને શું કહેશું? તંતુ. અને આને હૂક કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? હૂક. હૂક નું ગુજરાતી હું કરવા જાઉં તો શું કહેવાય? અંકુશ. જે તંતુ છે એક સ્પેસિફિક પ્રકારના પ્રોટીનથી બનેલો હશે. આ તંતુ જે પ્રોટીનથી બનેલો છે ફ્લેજેલિન પ્રોટીનથી બનેલો છે. કયા પ્રોટીનથી બનેલો છે? ફ્લેજેલિન પ્રોટીનથી બનેલો છે. ફરીથી આપણે કોની વાત કરીએ છીએ? કશાની, જે આદિકોષ કેન્દ્રીય કોષોનો એક ઉપાંગ છે. કશા 3 ભાગ ધરાવે છે: તલ ભાગ, તંતુ અને અંકુશ. તંતુ જે છે એનો બનેલો છે? ફ્લેજેલિન પ્રોટીનનો બનેલો છે. એટલા માટે કશાને આપણે ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? ફ્લેજેલા કહેવાય. કશાને શું કહેવામાં આવે? ફ્લેજેલા કહી શકાય છે. આ કશા શેના માટે જરૂરી છે? તો પ્રચલન માટે. પ્રચલન એટલે કે બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એના માટે શેનો ઉપયોગ કરશે? કશાનો ઉપયોગ કરશે. એટલે આપણે કહી શકીએ કશા શેમાં ઉપયોગી છે? ચલિતતામાં. બરોબર? મોટાઇલ બેક્ટેરિયા કહેવાય. કશાધારી બેક્ટેરિયાને શું કહેવાય? મોટાઇલ બેક્ટેરિયા, ચલિત બેક્ટેરિયા. ચલિત ક્યારે બેક્ટેરિયા હોઈ શકે? જો એ બેક્ટેરિયામાં કશાની હાજરી હોય તો. જેમ આપણો પગ કામ કરે છે ને એના માટે આ શું કામ કરે છે? કશા કાર્ય કરે છે. ક્લિયર? તો આપણે પહેલો ઉપાંગ કયો ભણ્યો? કશા 3 ભાગ: તલ ભાગ, તંતુ અને અંકુશ. તંતુ જે ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હશે અને કશાનો ઉપયોગ શું છે? ચલિતતાની ક્રિયામાં ઉપયોગી. બીજી બે રચના છે પીલી અને ફિમ્પરી. હજો ધ્યાન રાખો. પહેલા આપણે શરૂઆત કરીએ પીલી. તો પીલી છે બહારની બાજુ આવી નળાકાર લંબાયેલી રચના છે. નળાકાર રચના છે જે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની બનેલી છે. જે સંયુગ્મનની ક્રિયામાં ઉપયોગી છે. હમણાં સંયુગ્મનની ક્રિયા એટલે સમજાવું. કોને આપણે સંયુગ્મનની ક્રિયા કહી શકાય? આપણે શેની વાત કરીએ છીએ? પીલી. અને બીજું છે તંતુમય ઘણી નાની નાની રચનાઓ આવેલી હોય. આવી નાની નાની રચનાને શું કહેવામાં આવે? આ રચનાને આપણે શું કહેશું? ફિમ્પરી. આ પીલી અને ફિમ્પરી છે એ કોઈ ચલિતતામાં કોઈ ફાળો આપતા નથી. એટલે કશાની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ બેક્ટેરિયાને જવું હોય તેમાં પીલી અને ફિમ્પરી કોઈ મદદ કરશે નહીં. એમાં મદદ માત્ર કોણ કરશે? કશા કરે છે. ક્લિયર? તો આપણે જ્યારે વાત કરીએ ફિમ્પરી, તો ફિમ્પરી શેના માટે ઉપયોગી છે? તો જ્યારે પાણીના વહેણમાં જીવાણુઓ જતા હોય ત્યારે ચોક્કસ સપાટી સાથે ચોંટી જવા માટે
કોનો ઉપયોગ થશે? ફિમ્બ્રીનો ઉપયોગ થશે. દાખલા તરીકે પાણીમાં બેક્ટેરિયા તરે છે, એને કોઈ એક જગ્યાએ ચોંટી જવું છે, કોઈ પથ્થર સાથે તો કોઈ સપાટી સાથે, તે કોની મદદથી જોડાઈ જશે? ફિમ્બ્રીની મદદથી જોડાઈ જાય છે. ક્લિયર? ફરીથી આપણા ઉપાંગોની બે ભાગ આપણે જોઈએ, કસા, પીલી અને ફિમ્બ્રી. આને આપણે સાથે ભણીએ છીએ. કસા છે ચલિતતામાં ઉપયોગી છે, જ્યારે પીલી અને ફિમ્બ્રીનો ચલિતતામાં કોઈ ફાળો છે નહીં. ફિમ્બ્રી શેમાં ઉપયોગી છે? તો પાણીના વહેણમાં જ્યારે જીવાણુઓ જતા હોય ત્યારે કોઈ ચોક્કસ સપાટી સાથે ચોંટી જવા માટે કોણ ઉપયોગી થશે? ફિમ્બ્રી ઉપયોગી થશે. હવે વાત આવે પીલીની. પીલી આવી બધી જગ્યાએ, કોઈ એક જગ્યાએ હોય એવું જરૂર નથી. આ બધી જગ્યાએ આવી નળાકાર લંબાયેલી રચના છે જે વિશિષ્ટ પ્રોટીનની બનેલી છે અને કયા કાર્યમાં ઉપયોગી છે? સંયુગ્મનના કાર્યમાં ઉપયોગી છે. હવે અહીંયા આપણે શબ્દ સમજવાનો છે સંયુગ્મન. અહીંયા ધ્યાન રાખો, સંયુગ્મન કોને કહેવાય સમજાવું છું. હવે આ એક માની લો કે આદિકોષ કેન્દ્રીય કોષ છે, એની અંદર પ્લાઝમિડ હાજર છે. આ શું છે? એનું પ્લાઝમિડ છે. આ એના જેવો જ બીજો આદિકોષ કેન્દ્રીય કોષ છે જેમાં પ્લાઝમિડ હાજર છે નહીં. હવે આ બેક્ટેરિયાને આને પ્લાઝમિડ આપવું છે. ખ્યાલ આવે છે? આ પહેલો બેક્ટેરિયા છે, પ્રથમ જીવાણુ છે જેમાં પ્લાઝમિડ હાજર છે. આ બીજો જીવાણુ છે જેમાં પ્લાઝમિડ તો હવે આ બેક્ટેરિયાને એવું થશે કે મારે આને પ્લાઝમિડ આપવું છે. તે શું કરશે? એના જેવા નવા પ્લાઝમિડ પેલા બનાવી લેશે, બરોબર? અને આ બેક્ટેરિયા એકબીજાની નજીક આવવા જશે. તો ખાસ ધ્યાન રાખજો, આની જે શું હશે? પીલી હશે, આની પણ પીલી હશે. આ બંને એકબીજા સાથે જોડાય અને એક સંયુક્ત રચના બનાવી દેશે. ચાલો, આ બંને પીલી, આ બેક્ટેરિયાની પીલી છે, ના બીજા બેક્ટેરિયાની પીલી. ઇંગ્લિશમાં પિલાય બનશે. આ બંને પિલાય એકબીજા સાથે જોડાય અને એક સંયુક્ત આવી રચના બનાવશે અને આ રચનામાંથી આ જે પ્લાઝમિડ હતું આ બીજા બેક્ટેરિયામાં જતું રહેશે. તો આ ક્રિયાને આપણે શું કહી શકાય? સંયુગ્મનની ક્રિયા કહી શકાય. એટલે કે એક બેક્ટેરિયાને પોતાનું પ્લાઝમિડ બીજા બેક્ટેરિયાને આપવું હોય તો બે બેક્ટેરિયા નજીક આવશે અને બંને બેક્ટેરિયાની પિલ્લી એકબીજા સાથે જોડાઈને એક સળંગ નલિકા બનાવશે અને એના દ્વારા એકમાંથી બીજા બેક્ટેરિયામાં પ્લાઝમિડ જઈ શકે છે. તો આ જે ક્રિયા છે, આ ક્રિયા માટે જવાબદાર શું હશે? પિલ્લી. અને આ ક્રિયાને આપણે શું કહી શકાય? સંયુગ્મનની ક્રિયા કહી શકાય છે. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? તો અત્યારે આપણે ત્રીજો પ્રદેશ ભણી ગયા, ઉપાંગો ભણી ગયા. ક્લિયર? તો આપણે ત્રણ પ્રદેશ કયા કયા ભણી ગયા? કોષરસ પ્રદેશ અને ઉપાંગો. અને આગળના લેક્ચરની અંદર આપણે ભણેલા હતા કોષાવરણ. આમાં કોઈ કન્ફ્યુઝન? તો હવે આપણે આ જોઈ લો એકવાર આખું. હવે આપણે આદિકોષ કેન્દ્રીય ના કોષરસમાં એક આપણે પટલ વિહીન અંગિકાની નામ લીધું હતું રિબોઝોમ્સ. તો રિબોઝોમ્સ વિશે ભણવાનું છે. પણ કોના રિબોઝોમ્સ ભણવાના છે? આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ. આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ વિશે વાત કરી. આ રિબોઝોમ્સ આપણે જાણીએ છીએ પટલ વિહીન અંગિકા છે. પટલ વિહીન અંગિકા એટલે એની ફરતે કોઈ પટલ આવેલું હોતું નથી. એનો વ્યાસ 15 થી 20 નેનોમીટર હોય છે. એનો વ્યાસ કેટલો હશે? 15 થી 20 નેનોમીટર હોય છે. આ જે રિબોઝોમ્સ છે 70S પ્રકારના છે. અહીંયા S છે એ માપનનો એકમ અત્યારે સમજો.
આપણે લંબાઈ માપવા માટે શેનો ઉપયોગ કરીએ? સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. એવી રીતે રિબોઝોમ્સને માપવા માટે આપણે એક સબ યુનિટ, એક એકમનો ઉપયોગ કરીએ છીએ, સ્ટેટબર્ડ એકમ. પણ આને એનું નામ યાદ રાખવાની જરૂર નથી, પછી તમને લખાઈ દઈશ. અહીંયા યાદ રાખો કે S છે એ એક પ્રકારનું શું છે? રિબોઝોમ્સ માપવાનો એકમ છે. એ 70S પ્રકારના હોય છે જે બે ભાગોમાં વિભાજિત હોય છે. એક મોટો એકમ હશે અને બીજો હશે નાનો એકમ. એક મોટો એકમ હશે તે 50S પ્રકારનો હશે. મોટો એકમ કયો હશે? 50S પ્રકારનો હશે. અને નાનો એકમ હશે 30S પ્રકારનો હશે. ઘણાને અહીંયા મગજ કન્ફ્યુઝ થાય. એક 50S પ્રકારનો હોય અને એક 30S પ્રકારનો હોય તો ભેગા થઈને તો 80 થવા જોઈએ. એવું થશે નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું આ 5 સેન્ટીમીટર છે અને આ 3 સેન્ટીમીટર છે. હું આ રીતે ભેગા કરું, આ 5 સેન્ટીમીટર આ લંબાઈ છે અને એની પર 3 સેન્ટીમીટર આ રીતે લગાવી દે તો અહીંયા 1 સેન્ટીમીટર બંનેનું શું થઈ જશે? કપાઈ જશે. તો આમ ટોટલ ગણશો તો કેટલું થઈ જશે? 7 થઈ જશે. એકબીજાને શું થઈ જાય? ઓવરલેપ. જો અહીંયા હું તમને આ માર્કરથી સમજાવી દઉં. દાખલા તરીકે આ બે જુદા છે તો આ 5 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે. આવી રીતે રાખું તો શું થશે? 8 સેન્ટીમીટર. પણ હું આને કેપ ચડાવી દઉં તો 8 સેન્ટીમીટર થાય નહીં. તો બે યુનિટ એકબીજામાં શું થઈ જશે? મિક્સ થઈ જતા હશે. એટલે 50S અને 30S ભેગા થશે તો કયો યુનિટ બનશે? 70S. મેથેમેટિક્સ લગાવવાનું નથી. તો આ આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ્સ છે એ કયા પ્રકારના છે? 70S પ્રકારના હોય છે. તો ખાસ અગત્યનું રિબોઝોમ્સનું કાર્ય. રિબોઝોમ્સ કયું કાર્ય કરે છે? તો પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે. જો રિબોઝોમ્સ ન હોય તો પ્રોટીન કોષોમાં ઉત્પન્ન થાય નહીં. ક્લિયર? આપણે કોના રિબોઝોમ્સની વાત કરીએ છીએ? આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ. હું એક સ્ટાર કરીને લખું છું, આ શબ્દ યાદ રાખવાનો છે. જનરલી આપણે એક આગળ ભણેલા હતા ડીએનએ. આ ન્યુક્લિક એસિડ છે. એવો જ એક ન્યુક્લિક એસિડ હોય આરએનએ. આ કદાચ તમે 9-10 માં શબ્દથી પરિચિત હશો, ડીએનએ અને આરએનએ. ન હોય તો આપણે 9મા ચેપ્ટરની અંદર ડિટેલમાં એની રચના કરવાની છે. આરએનએ 3 પ્રકારના હોય છે: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એટલે ડિટેલમાં નહીં, 9મા ચેપ્ટરમાં હું તમને ડિટેલમાં ટૂંક નોંધ લખાવીશ આરએનએ વિશે. તો એ ધ્યાન રાખો, રિબોઝોમ્સને પ્રોટીન સંશ્લેષણ કરવા માટે કોની સાથે જોડાવવું પડે? એમઆરએનએ સાથે જોડાવવું પડે. તો આપણે શું છે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં એક એમઆરએનએ એક કરતા વધુ રિબોઝોમ સાથે જોડાય છે. અને જોડાઈને જે સંકુલ બનાવે છે, આ સંકુલને આપણે કહીશું પોલિઝોમ્સ અથવા તો કહેવામાં આવે પોલીરિબોઝોમ્સ. ફરીથી ધ્યાન રાખો, રિબોઝોમ્સ નું કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ. એને પ્રોટીન સંશ્લેષણ કરવું હોય તો કોની સાથે જોડાવવું પડે? એમઆરએનએ સાથે. આવું એક એમઆરએનએ હોય, આવું એક સિંગલ લાઈન. આ એમઆરએનએ સાથે આ રિબોઝોમ્સ જોડાય. આ મોટો એકમ છે અને આ નાનો એકમ છે. સામાન્ય રીતે ઘણા બધા કોષમાં એક એમઆરએનએ સાથે એક જ રિબોઝોમ્સ જોડાતો હોય, પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં ઘણી વખત એક એમઆરએનએ સાથે એક કરતા વધુ રિબોઝોમ્સ જોડાતા હોય છે. તો આ રીતે જે સંકુલ બને છે, આ સંકુલને આપણે શું કહેશું? પોલિઝોમ્સ અથવા તો શું કહેવામાં આવે? પોલીરિબોઝોમ્સ કહી શકાય છે. ક્લિયર? ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે, આ 70S પ્રકારના બે એકમો છે, 50S 30S અને પોલિઝોમ્સ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? જોઈ લો.
હવે એક છેલ્લો પોઈન્ટ આદિકોષ કેન્દ્રીય કોષનો, જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એના કોષરસમાં પટલવિહીન કણિકાઓ જોવા મળે છે. પટલવિહીન કણિકાઓ જોવા મળે છે. આ કણિકાનું મુખ્ય કાર્ય શું હશે? ખોરાકનો સંગ્રહ કરવો. હવે આ જે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એ એક આખો સજીવ જ છે. આપણે જેમ તો હોતું નથી કે એની પાસે ખોરાકનો સંગ્રહ કરવા માટે આપણી પાસે યકૃત છે, ત્વચાની નીચે આપણે ચરબી સંગ્રહી લઈએ છીએ, ઘણી બધી જગ્યાએ આપણે ખોરાકનો સંગ્રહ કરી શકીએ છીએ. પણ આદિકોષ કેન્દ્રીય કોષ ક્યાં સંગ્રહ કરશે? તેને સંગ્રહ કરવા માટે આ દાખલા તરીકે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તેની કોષરસની અંદર આવી પટલવિહીન કણિકાઓ જોવા મળે છે. આ કણિકાઓ ખોરાકનો સંગ્રહ કરે છે. ખાલી નામ યાદ રાખવાના છે. ગ્લાયકોજન કણિકા, ઉદાહરણ જોઈએ છે. હવે ફોસ્ફેટ કણિકાઓ, સાયનોફાયસિન કણિકાઓ, આ બધા અલગ અલગ દ્રવ્યનો સંગ્રહ કરતી કણિકાઓ છે. કઈ કઈ કણિકા આવશે? ગ્લાયકોજન કણિકા, ફોસ્ફેટ કણિકા અને સાયનોફાયસિન કણિકાઓ. ક્લિયર? તો આ કોષરસમાં આવી પટલવિહીન જે કણિકાઓ છે એ જોવા મળે છે આદિકોષ કેન્દ્રીય કોષમાં, જેનું મુખ્ય કાર્ય શું હશે? ખોરાકનો સંગ્રહ કરવો. ક્લિયર? તો અહીંયા આપણે આદિકોષ કેન્દ્રીય કોષો વિશે સંપૂર્ણ માહિતીઓ મેળવી લીધી છે. થોડીક વાત હું વધારાની ચર્ચા વિશે કરવા માંગુ છું. પહેલા આ તમે જોઈ લો. હવે આપણે બે પ્રકારના કોષ ગણવાના છે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષમાં શું ધ્યાન રાખવાનું? આ બધા જ સજીવો કેવા હશે? એક કોષીય. આપણે વાત કરી દીધી. બધા આદિકોષ કેન્દ્રીય સજીવો જે હશે કેવા હશે? એક કોષીય સજીવો છે. કોઈ બહુકોષીય સજીવો આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતો હોય. બીજું ખાસ ધ્યાન રાખવાનું કે આ જે કોષો છે એ સુકોષ કેન્દ્રીય કોષો કરતા નાના છે. આપણે જે કોષના કદ અને આકારમાં જોયું, આ બધાય કોષો છે એ સુકોષ કેન્દ્રીય કોષો કરતા કેવા હોય છે? નાના હોય છે. આથી જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ સુકોષ કેન્દ્રીય કોષ કરતા ઝડપી વિભાજન પામે છે. દાખલા તરીકે 10 મીટર લાંબી પાઇપ હોય, એના બે ટુકડા કરવા અને નાની પાઇપ હોય એના બે ટુકડા કરવા, નાની આપણે ઝડપથી કરી શકાય. એટલે કોષ જેટલો નાનો એટલું એનું વિભાજન કેવું થશે? ઝડપી થાય. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? તો આ બંને લેક્ચર નંબર 4 અને લેક્ચર નંબર 5 માં આપણે આદિકોષ કેન્દ્રીય કોષનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? જ્યારે લેક્ચર જોવો ને ત્યારે એક પહેલી વખત લેક્ચર જોવાનો તમારું ફોકસ શું હોવું જોઈએ? કે મારે કન્ટેન્ટ સમજવું છે. બીજી વખત જ્યારે એને રિવિઝન કરો છો ત્યારે તમારે શબ્દોને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તમારું જે હોમવર્કનું જે એપ્લિકેશનની અંદર પેજ છે એની અંદર આનું રીડિંગ કરવા માટે પીડીએફ મટીરીયલ 5 લેક્ચર પતી જશે એટલે 1 થી 5 લેક્ચરની સડક જે પીડીએફ હશે એ મુકાઈ જશે. તમે એને ડાઉનલોડ કરી અને એમાંથી પણ લખીને તૈયાર કરી શકો, અથવા તો સાથે સાથે લખતા જાઓ તો પણ કોઈ ઇશ્યુ નથી.